એક વસ્તુનું તમારું ધ્યાન દોરવા માંગીશ કે જે કેગનો રિપોર્ટ આવ્યો છે એ કેગના રિપોર્ટની અંદર થોડીક ચોંકાવનારી વિગતો છે કે જે દિશામાં આપણે પણ દરેક લોકોએ નજર રાખવી જોઈએ। હું થોડો ડેટા તમને કહું કે ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થાની વાત કરી છે ત્યારે કેગના રિપોર્ટમાં રાજ્યસભાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આપણી પાસે આપણા જે પેટ્રોલિયમ મંત્રી છે રાજ્ય કક્ષાના સુરેશ ગોપીએ એમણે કહ્યું કે આપણી પાસે 64% જેટલો ક્રૂડ ઓઇલનો સ્ટોક છે। એની અંદરથી 5.33 મિલિયન મેટ્રિક ટન એટલે MMT કહીએ ને એનો વ્યૂહાત્મક પેટ્રોલ ભંડાર આપણે જાળવવાની ક્ષમતા છે તેમાંથી આપણી પાસે 3.372 MMT ભરેલો છે। એનો અર્થ એ થયો કે આપણી પાસે કુલ ક્ષમતાનો ત્રીજો ભાગ ઉપયોગમાં લેવાતો જ નથી। આ એક મોટામાં મોટી એક સમસ્યા છે। આ કેગનો રિપોર્ટ છે, મારો રિપોર્ટ નથી। અને 20 MMT જેટલો પેટ્રોલિયમ પેદાશનો જે ઉપયોગ છે એમની દૈનિક જરૂરિયાત જે છે 0.67 MTM વધી છે। તો આ પરિસ્થિતિની અંદર આપણે ઓઇલના માર્કેટિંગ કંપનીઓને વ્યૂહાત્મક રીતે એક ભંડારને કેવી રીતે વાપરવો એની એક ટેકનિકના જરૂર છે જેના કારણે કોઈ ઇન્ડસ્ટ્રીયલ ગેસ થી માંડીને ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ થી માંડીને આ બધી વસ્તુઓ પર કાપ મૂકવાની જે વાત છે એ ન થાય જેના કારણે આપણા જીડીપી ઉપર અસર ના પડે। આ બધું કેગની અંદર કહેલું છે એટલે એક વ્યવસ્થિત આયોજનની જરૂર છે કે જ્યાં આગળ આપણા મંત્રી જે છે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી ક્યાંક પૂર્ણ ઉઠ્યા હોય એવું મને અત્યારે દેખાય છે કેગના રિપોર્ટના આધારે હું કહું છું। આજે મારો પોતાનો રિપોર્ટ નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।